તો શરૂઆત કેટલી હતી? શરૂઆત તો ઇન્વેસ્ટમેન્ટ ₹1,00,000 કરી હતી. એક માણસ હતો, ₹1,00,000 કરીને બધું સપ્લાય ચાલુ કર્યું હતું. ગુજરાત સરકાર સાથે 68,000 કરોડ ઓહો, અને 10,000 હેક્ટર પ્લસ લેન્ડ અમે માંગી છે સરકાર પાસે. તો અત્યારે ઓનિક્સની ઓર્ડર બુક શું કે? ત્યારે ઓનિક્સની ઓર્ડર બુક 7,000 કરોડની છે. આઈપીઓ હવે ક્યારે આવશે? આઈપીઓ હવે અમે વિધિન 2 to 3 મંથમાં આઈપીઓ આવે છે. આઈપીઓ અને એફપીઓ બેમાંથી એક અમે લઈ આવીએ છીએ. અને ટાઇટલ સ્પોન્સર તરીકે તમે 2.5 કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું છે અને તમે આટલી રકમ ખાલી ટાઇટલ સ્પોન્સર તરીકે આપી દીધી, તેની પાછળનું કારણ શું? તમારી પાસે પ્રોજેક્ટ એટલા છે. અમારે હવે બ્રાન્ડ ક્રિએશન ઉપર વર્ક કરવું છે. અદાણી ગ્રીન છે એ 10 ગીગાવોટનો પોર્ટફોલિયો છે. એટલે હવે અમે ઉપર વહી ગયા છે કે 5,000 મેગાવોટનો ઓનિક્સનો પોર્ટફોલિયો બનાવવો છે. ઓકે, બધાય નથી કહેતા કે પાણીથી આમ ઘણા એક્સપિરિયન્સ કરતા ગામડે કે પાણીથી મેં કાર ચલાવી. એ ખરેખર પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજન છૂટો પાડ્યો અને હાઇડ્રોજન ગેસ બનીને ચલાવે છે. તો 2023-24 નું તમારું ટર્નઓવર શું હશે? ગ્રુપનું ટર્નઓવર 800 થી 900 કરોડનું કર્યું. 23-24. ઓહો. નમસ્કાર મિત્રો, સફળ બિઝનેસમેન સાથેના વાર્તાલાપની આ સિરીઝમાં આપ સૌનું હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણી સાથે એક એવું વ્યક્તિત્વ છે જે ઓનિક્સ જીપીબીએસ 2025ના ટાઇટલ સ્પોન્સરર છે. આપણે જીપીબીએસ 2025 નથી બોલતા, ઓનિક્સ જીપીબીએસ 2025 બોલીએ છીએ. એ ઓનિક્સ કંપનીના ચેરમેન દિવ્યેશભાઈ સાવલિયા આજે આપણી સાથે છે. આપણે એમની બિઝનેસ યાત્રા વિશેની માહિતી, એમના સંઘર્ષો, સફળતા માટેના મૂલ્યવાન સિદ્ધાંતો, આ બધી ચર્ચા કરી અને વિશેષ માહિતી પ્રાપ્ત કરીશું. દિવ્યેશભાઈ, સૌથી પહેલા તો આજના વાર્તાલાપમાં હું તમારું સ્વાગત કરું છું. અત્યાર સુધી અમે ઘણા બધા બિઝનેસમેનો સાથે વાત કરી, પણ આજે હું પહેલી વખત એક યંગ અને હેન્ડસમ બિઝનેસમેન સાથે વાત કરી રહ્યો છું. એવી વ્યક્તિ કે જે વ્યક્તિએ બહુ જ ટૂંકા ગાળામાં બહુ જ મોટા નેટવર્થવાળી કંપની એમને સ્થાપી દીધી છે. સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે તમારું ફેમિલી બેકગ્રાઉન્ડ, તમારા મમ્મી પપ્પા શું કરતા હતા, તમારું વતન કયું છે, તમારો અભ્યાસ કયો, આ થોડી તમે ટૂંકમાં માહિતી આપો, એટલે અમારા જેટલા દર્શક મિત્રો છે એ તમારા વિશે થોડું જાણી શકે. રાઈટ. અમારું મૂળ ગામ નવા ગામ છે, કાલાવડ તાલુકો છે. હા, જામનગર જિલ્લાનો. અને ત્યાંથી ભણવાનું તો સ્ટાર્ટ કર્યું હતું 5 ધોરણ સુધી. પછી માઇગ્રન્ટ થયા અમે જામકંડોળા. જી. ત્યાં બિઝનેસ ફાધરે ડેવલપ કર્યો પ્લાસ્ટિકની સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ. જી. અને ત્યાં પછી રહેવાનું ને બધું ત્યાં જ હતું. તમારો સ્ટડી ક્યાંથી હતો? સ્ટડી મેં વિદ્યાનગર કર્યું 11-12 સાયન્સ. ધેન આફ્ટર આઈ વિલ જોઈન ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ એઝ એ આત્મીય કોલેજ ઇન રાજકોટ. બરોબર. અને 2005માં પાસ આઉટ થયો અને ધેન આફ્ટર ગવર્મેન્ટ જોબ લાગી પીજીવીસીએલમાં. ઓકે. એઝ એ ક્લાસ 2 ઓફિસર જુનિયર એન્જિનિયર તરીકે બરોબર જોઈન થયો. 2005માં તમે ગવર્મેન્ટમાં જોઈન થયા હતા અને મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી પછી તમે ગવર્મેન્ટ જોબમાંથી રિઝાઇન કરી દીધું અને એટલે જ દિવ્યેશ સાવલિયા કંપનીના ચેરમેન તરીકે અહીંયા મારી સામે બેઠા છે. બરાબર છે, રાઈટ છે. દિવ્યેશભાઈ, ઓનિક્સ તમે આ કંપનીને નામ આપ્યું છે, એક કહો કે આ નામ રાખવા પાછળનું કારણ શું? આ ઓનિક્સ મતલબ એનો કોઈ સ્પેશિયલ અર્થ છે કે આવું નામ તમે પસંદ કર્યું છે, તો એની પાછળનું કોઈ એવું ખાસ રીઝન? એમાં અમારા આપણે ધારો કે પેલા એવું હતું, પ્રોપરાઇટર કંપની હતી. એટલે અમારા ભાઈને અમારે સંવાદ થતો, કીધું પ્રાઇવેટ લિમિટેડ કરો. એટલે 2014માં પ્રાઇવેટ લિમિટેડ કરી. તો સીએ ને કીધું, અમારા એક મિત્ર સીએ છે મારો, અત્યારે આપણા સીએફઓ જ છે, ગોપાલભાઈ બાલદા. એને 4-5 નામ સજેસ્ટ કર્યા. એટલે અમે બે નક્કી કર્યું કે આ ઓનિક્સ સારું નામ લાગે છે.
કારણ કે બ્રાન્ડ બનાવવી તો નામની જરૂર નથી. નામ તો ઝોમેટો, ટોયોટો કે જે કઈ મિનિંગલેસ નામ છે તો એ બ્રાન્ડ બની ગઈ છે. એટલે બ્રાન્ડ આપણે બનાવવાની છે. એટલે અમે નામ એમ સિલેક્ટ કર્યું કે આપણે કોઈ ન હોય ને બધી વસ્તુ એમાં આવી જાય. ધારો કે અત્યારે તો ઇલેક્ટ્રિકલ ફિલ્ડમાં છે, ઇન ફ્યુચર અમે નવા સેગમેન્ટમાં એડ કરશું ને એડ જાશું. આપણે કોઈ પણ બિઝનેસ સ્ટીલનો એક્વાયર કરવો છે, ફાર્માસ્યુટિકલમાં જવું છે, તો એક એવું નામ રાખવું છે કે જે અલગ જ હોય ને એમ બધા મેચ થઈ જાય, કે ઓનિક્સ ફાર્માસ્યુટિકલ હોય કે ઓનિક્સ સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ હોય. એટલે અમે કીધું એક યુનિક નામ રાખી દઈ કે જે બધે ચાલે. એટલે તમે જ્યારે કંપની શરૂ કરી ત્યારે જ દિવ્યેશભાઈના મગજમાં બહુ મોટું વિઝન હતું કે ઓનિક્સ છે એ ખાલી કોઈ એક ફિલ્ડમાં કામ નહીં કરે, ઓનિક્સ તો અનેક ફિલ્ડમાં કામ કરશે, અને એને ધ્યાનમાં લઈને જ આવું નામ એ તમે પસંદ કર્યું. રાઈટ છે. તમારી આમ બિઝનેસ જર્નીની શરૂઆત ક્યારથી થઈ? કારણ કે તમે શરૂઆતમાં વાત કરી કે અમે પ્રોપ્રાઇટરી પેઢીથી જ શરૂઆત કરી, નાની એવી એક વ્યક્તિગત પેઢીથી શરૂઆત કરીને ત્યાંથી આ કંપની સુધી પહોંચ્યા. તો તમારી આ જર્ની શું હતી? એ જર્ની દરમિયાન તમે કેવા કેવા બિઝનેસ કર્યા? 2007 થી આ સ્ટાર્ટ થઈ હતી, અને એક એમ્પ્લોય થી સ્ટાર્ટ થઈ હતી, અને અમારા ભાઈએ સ્ટાર્ટ કરી હતી. અને ત્યારથી નાની ટેન્ડર અને ઇરેક્શન કામ, કોન્ટ્રાક્ટ કામ, એ 2014 સુધી ટ્રાન્સમિશન લાઈનના કામ કર્યા. બરોબર. અને ધેન આફ્ટર 2014માં અમે રિન્યુએબલ સેક્ટરમાં એવા સોલારમાં. ત્યારે હજી સોલારનો ઉદય થયો હતો, 2012 ની થયો હતો. એટલે સોલારમાં આવ્યા અને ઈપીસી કોન્ટ્રાક્ટ સ્ટાર્ટ કર્યા. પછી 2017માં અમે વિન્ડ એનર્જીમાં આવ્યા. કીધું એક સેગમેન્ટ ઓલું રીએ તો આપણે વિન્ડમાં આવ્યું. વિન્ડ ઇઝ એ ટફેસ્ટ બિઝનેસ ઇન ધ વર્લ્ડ. તો વિન્ડમાં આવ્યા તો પ્રીમિયમ સેગમેન્ટમાં આવી ગયા, કે સોલાર જેદી ઓલું પડે ત્યારે વિન્ડ આવે, વિન્ડ આવે ત્યારે સોલાર આવે. અને એટલે રિન્યુઅલ એનર્જીનું કોઈ એક જ સેક્ટર નહીં, બધા મહત્વના સેક્ટરમાં પણ અમે એન્ટર થઈ ગયા. એટલે ધીરે ધીરે કરીને કીધું ફોરવર્ડ એન્જિનિયરિંગ કરતા જાય, કે ડિસ્ટ્રીબ્યુશનમાં છે, સબસ્ટેશનમાં છે, ટ્રાન્સમિશન લાઇનમાં છે, મીટરિંગમાં છે, પછી સોલારમાં છે, હવે વિન્ડમાં છે. હવે ઇન ફ્યુચર 2020માં અમે ફાસ્ટમાં હાઇબ્રિડ પ્રોજેક્ટમાં આવ્યા, કે જે ઇન્ડિયાનો ફાસ્ટેસ્ટ પ્રોજેક્ટ અમે કર્યો, ગ્રુપ કેપ્ટિવ પ્રોજેક્ટ, વિધિન ધ 6 month. અને ઈ ઇન્ડિયાનો ફર્સ્ટ ગ્રુપ કેપ્ટિવ પ્રોજેક્ટ હતો, ગ્રુપ કેપ્ટિવ. અને ઈ થર્મેક્સ અને એમઆરએફ ને એમાંથી પાવર સપ્લાય જાય છે. શું વાત છે? એ પ્રોજેક્ટ કઈ જગ્યાએ છે તમારો? ઈ પ્રોજેક્ટ નેકના મોરબી પાસે છે. હા, વિન્ડ સોલાર નું મિક્સ હાઇબ્રિડ પ્રોજેક્ટ છે, જે 24 hour અનઇન્ટરપ્ટેડ પાવર સપ્લાય છે. અને આવનારા ફ્યુચરમાં જે મોદી સાહેબની ગવર્મેન્ટ કહે છે કે આપણે સ્ટેબલ પાવર જોઈએ, ગ્રીડ સ્ટેબિલિટી. બરોબર. એ ગ્રીડ સ્ટેબિલિટી કરવા માટેનો જ પ્રોજેક્ટ છે. વેરી નાઇસ. તો આ ઇન્ડિયાનો ફર્સ્ટ પ્રોજેક્ટ હતો? ગ્રુપ કેપ્ટિવ ફર્સ્ટ પ્રોજેક્ટ હતો. હાઇબ્રિડ પ્રોજેક્ટ ઘણા થયા છે, પણ ગ્રુપ કેપ્ટિવ નથી થયા, કે જેમાં થર્મેક્સ હોય, એમઆરએફ હોય, ઓનિક્સ હોય એમ. ઓકે. એટલે ગ્રુપ અલગ કંપનીઓએ સાથે મળીને પોતાનો આખો ગ્રુપ પ્રોજેક્ટ, એ ઇન્ડિયાનો ફર્સ્ટ પ્રોજેક્ટ છે. અને ઈ પહેલી એપ્રુવલ આપણી મળી છે ગુજરાતમાં, અને ગુજરાતમાં જ આ ફર્સ્ટ થયો છે. ઓકે, ધેટ્સ ગ્રેટ. પછી આગળ ત્યાંથી આગળ અમે ફોરવર્ડ એન્જિનિયરિંગ કર્યું, કે હવે નવી ટેકનોલોજી. કારણ કે મારો વિષય હવે મેં 2022માં રિઝાઇન કર્યું પીજીવીસીએલ માંથી. ઓકે. અને હવે કીધું એક સ્ટેજ ઉપર હવે આમાં આવવું જોશે. એટલે મને લાગ્યું કે હવે રિઝાઇન કરીને આમાં એક ભાઈઓને બધાય છે, પણ હવે આમાં વધારે બૂસ્ટની જરૂર છે. ત્યારે ટર્નઓવર ઓછું હતું, અને હવે પછી 2022 પછી આ 23-24 તમે જુઓ, એટલે અમારો ગ્રોથ એક્સપોર્ટ 3 to 4 times અમારો ગ્રોથ હમણાં છે. લાસ્ટ યર ની આપણે વાત કરીએ, 2023-24 ની, તો 2023-24 નું તમારું ટર્નઓવર શું હશે? 2021-22માં 100 કરોડ જેવું હતું. ઓકે. પછી હું જોઈન્ટ થયો, પછી આખું ચેન્જ થયો ને એક બૂસ્ટ કર્યું એમાં, વિઝન આખું. અને ગ્રુપનું ટર્નઓવર 800 થી 900 કરોડનું કર્યું 23-24માં. ઓહો, મતલબ 8 ગણું સીધું વધી ગયું. અને હવે અમે કરશું ઈ 1700 થી 1800 કરોડ આ વર્ષે થશે ગ્રુપ ટર્નઓવર. ઓકે. એટલે અત્યારે હવે ડબલ થઈ જશે. હા, ડબલ થઈ 23-24 નું હતું, એના કરતા પણ 24-25માં ડબલ થઈ જશે. આ આખી જે તમારી જર્ની છે, કે માની લો કે 1600-1700 કરોડના વાર્ષિક ટર્નઓવર સુધી પહોંચવું એ કંઈ નાની માના ખેલ નથી. તો શરૂઆત જ્યારે તમે કરી હશે, શરૂઆતમાં તો તમે ગવર્મેન્ટ જોબ કરતા હતા,
અને એમાં કેટલાક રિસ્ટ્રિક્શન્સ હોય, કારણ કે આપણે બિઝનેસ નથી કરી શકતા, તો માત્ર તમે એક મેન્ટર તરીકે પાછલા બારણે કામ કરતા હોય, બાકી તો બધા ભાઈઓ બધું સંભાળતા હોય. તો એ વખતે કઈ જે આ ગ્રુપ હતું જે કામ કરતું હતું એને શરૂઆતના તબક્કાઓમાં મુશ્કેલીઓ આવી હતી કે બધું આમ સ્મૂથલી જ ચાલતું હતું? ના, મુશ્કેલીઓ આવી હતી. એક 2020માં SSDSP સ્કીમ આવી હતી સોલારમાં, એમાં જ બુકિંગ કર્યું હતું ઓનિક્સે 350 મેગાવોટનું, જે ગુજરાતમાં નંબર 1 350 મેગાવોટ અને ગુજરાતમાં નંબર 1 હતું. અચ્છા, હા, રૂપીઝમાં વાત કરીએ તો કેટલું થાય? 2000 કરોડની આસપાસ હતું. ત્યારે પ્રોજેક્ટ કોસ્ટ વધારે હતી, અને ઈ સડનલી સરકારે સબસિડી કઈક કેન્સલ કરી અથવા એના નોર્મ્સ મુજબ સબસિડી દેવાની નહોતી થતી એવું નોટિફિકેશન બહાર પાડ્યું. એટલે પ્રોજેક્ટ બધા વાઇન્ડ અપ થઈ ગયા. એડવાન્સ અમારી પાસે 15 થી 20 કરોડ ના આવ્યા, તો એ અમારે પાછા ચૂકવવા પડ્યા. અને ઈ એડવાન્સ ની સામે અમે સ્ટાફ ને બધું નિયમિત જમીનો લઈ લીધી હતી. જમીનો હજી હાલ પડી છે, ઘણી વેચી નાખી છે, પણ ત્યારે અમને 8 થી 10 કરોડની નુકસાની આવી હતી. ત્યારે શું છે, એ તબક્કો એવો હતો, પછી ધીરજ રાખીને સમય જવા દેવો પડ્યો હતો. પણ ત્યારે જ એવું નક્કી કર્યું કે આ ફરે 2000 કરોડનું પ્રોજેક્ટ ગયો છે, તો હવે આને ગમે એમ કરીને ફ્યુચરમાં 5 વર્ષમાં 10,000 કરોડના પ્રોજેક્ટ લઈ આવ્યા છે, ગમે એમ કરી. આઈધર સોલાર હોય, વિન્ડ હોય, હાઇબ્રિડ હોય કે ગમે સેગમેન્ટ હોય, એ એક નેમ રાખી હતી કે આપણે કામ કરતું જ રહેવું છે, ફોલોઅપ કરતું રહેવું, મૈથા કરવું છે, એ જ દિશામાં મથવું છે કે જેમાં આપણી ક્વોલિટી ને આપણી પાસે સ્ટેબિલિટી ને આપણી પાસે હુનર છે, જેમાં આપણી એક્સપર્ટાઇઝ છે, જેના વિશે આપણે જાણીએ છીએ, એ જ ક્ષેત્રની અંદર ભલે કદાચ મને લોસ જાય, નુકસાન આવે, પણ એમાં પાછળ નહીં પડે, ડબલ વ્યક્તિ કે 5 ગણા વ્યક્તિ, 2000 કરોડનો ઓર્ડર ગયો, પણ એની સામે 5000 કરોડ જેટલું પણ વિચાર કે 10,000 કરોડ સુધી મારે પહોંચવું છે, એ વિચાર કરીને તમે એમાં આગળ વધ્યા. ખાસ કરીને વર્તમાન સમયે ન કેવળ ભારત, સમગ્ર વિશ્વ રિન્યુએબલ એનર્જી પર વિચાર કરે છે. G20ની સમિટ થાય તો G20માં પણ આ જ બાબત ઉપર ભાર મુકાય. આપણા પ્રાઇમ મિનિસ્ટર પણ વારે વારે આ જ બાબત ઉપર ભાર મૂકે. એટલે રિન્યુએબલ એનર્જીનું ફ્યુચર તો ગજબનું દેખાય છે. એમાં તમે વાત કરી કે તમે સોલારમાં આવ્યા, તમે વિન્ડમાં પણ આવ્યા. વિન્ડમાં તો કેટલી બધી તકલીફ પડે, લેન્ડ એક્વિઝિશન થી લઈને બધું. તમે વાત પણ કરી કે ટફેસ્ટ હતું, તો પણ તમે આવ્યા. પણ આમાં ને આમાં રિન્યુએબલ એનર્જીના આજે બીજા ક્ષેત્રો પણ છે, તો એના માટે ઓનિક્સ વિચારે કે એના માટે અત્યારે કઈ પ્લાનિંગ ખરા? તો કયા ક્ષેત્રો પણ છે? અત્યારે સોલાર અને વિન્ડ અમારો કોર બિઝનેસ થઈ ગયો છે. જી, એનાથી આગળ હવે ફોરવર્ડ ઇન્ટિગ્રેશન કરીએ તો હવે નવી ટેકનોલોજી ગ્રીન હાઇડ્રોજન, પછી એનાથી આગળ ગ્રીન એમોનિયા, ગ્રીન થોરિયમ, એટલે ગ્રીન ફ્યુલ ઉપર વર્ક કરીએ છીએ. આ તમે જે 3 શબ્દો બોલ્યા, કદાચ અમુક લોકો સમજતા જ નહીં હોય કે આ ગ્રીન હાઇડ્રોજન, છાપામાં વાંચીએ બહુ, ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન થોરિયમ, પણ એ બધું છે શું? એમ તમે આમ ટૂંકમાં સમજાવો કે ગ્રીન હાઇડ્રોજન એટલે શું? ટૂંકમાં કે ફ્યુલ છે એક ટાઈપનું, કે ઘરે આપણે ગેસ બાળીએ, હાઇડ્રોજન ગેસ આવશે ઇન ફ્યુચર ભવિષ્યમાં. અચ્છા, અત્યારે ટોયોટોની કાર આવી છે, જે નીતિન ગડકરી સાહેબ પાસે, આપણા ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર પાસે. એનું વિઝન છે, મોદી સાહેબનું વિઝન છે કે પાણીથી ચાલતી કાર, એટલે ઈ જ હાઇડ્રોજન. બધા નથી કહેતા કે પાણીથી, આમ ઘણા એક્સપિરિયન્સ કરતા ગામડે કે પાણીથી મેં કાર ચલાવી. ઈ ખરેખર પાણીમાં હાઇડ્રોજન ઓક્સિજન છૂટો પાડ્યો અને હાઇડ્રોજન ગેસ બનીને ચલાવે છે. એટલે અમે ટૂંકમાં, હું અને મારા જેવા કેટલાય લોકો જયારે શાળામાં ભણતા ત્યારે પાણીનું બંધારણ શીખવાડતા, H2O, પણ એમાં O ને જુદો પાડીને H2 જે છે એનો ઉપયોગ કઈ રીતે તમે એનર્જી તરીકે કરી શકો. ગ્રીન હાઇડ્રોજન, ધેટ્સ એ ગ્રીન હાઇડ્રોજન. પણ ગ્રીન હાઇડ્રોજન ઈ કે રિન્યુએબલ ના પાવર થી ઈ પાણી છૂટું પાડે ને, એને ગ્રીન હાઇડ્રોજન કહે. બાકી તો બ્લેક હાઇડ્રોજન, ગ્રે હાઇડ્રોજન, એવા ઘણા હાઇડ્રોજન છે કે જે હાલ બધા યુઝ કરે છે ઇન્ડસ્ટ્રીઝ. પણ અત્યારે મોદી સાહેબે એ કીધું કે બધાએ ગ્રીન હાઇડ્રોજન ને ગ્રીન એમોનિયા જ યુઝ કરવાનો છે. અને પેરિસની સંધિ થઈ છે 2070માં કે કાર્બન ફ્રી વર્લ્ડ કરવું છે. ઓલ વર્લ્ડ એમાં સહમત છે. અત્યારે બધા અગ્રેસિવ, આ USA, જર્મની થી માંડી યુરોપ, બધા અગ્રેસિવ છે, જાપાન. અને આ વર્ડ્સ ઉપર જ
મતલબ 2070 પેરિસ સંધિ ઉપર જ કામ કરે છે. એમાં અત્યારે મોદી સાહેબે 500 ગીગાવોટનો ટાર્ગેટ આપ્યો છે 2030માં. બરોબર. અને 2070માં કાર્બન ફ્રી મીન્સ કે ભાઈ બોઇલર હોય તો ધુવાણો નીકળે, બરાબર. વાહન, તમામ વાહન છે ને બધા ગ્રીન આવી જશે, ગ્રીન કાં ઈવી આવી જશે, કાં ગ્રીન હાઇડ્રોજન ઉપર આવી જશે. એટલે 2 ટાઈપના વાહન આવશે. શિપિંગ એમાંથી જ આવશે. હાઇડ્રોજન ફ્યુલ છે ને એ પેટ્રોલ કરતા 3 ગણી તાકાતવાળું ફ્યુલ છે. એની કેલોરી અને કોસ્ટ વાઇઝ પણ એવું સાંભળ્યું છે કોસ્ટ વાઇઝ અત્યારે બહુ સસ્તું પડે. અત્યારે કોસ્ટ વાઇઝ એનાથી 4-5 ગણું મોંઘું છે, એટલે હજી ઇમ્પ્લિમેન્ટ નથી થતું, પણ સરકાર હમણાં પોલિસી લાવે છે એના માટે. વિધિન 4 to 5 યર ઈ આપણા માટે આવી જાય તો ઇન્ડિયાને જે સુપર પાવર બનાવવું છે એ આનાથી બનશે. કારણ કે પેટ્રોલ ડીઝલ આયાત બંધ થઈ જશે અને આ પાણી તો આપણી પાસે સોર્સ છે, દરિયો આવડો છે, દરિયામાંથી ખારું પાણી મીઠું પાણીમાંથી હાઇડ્રોજન છૂટો પાડીને આપણે કરી શકીએ. એવી ટેકનોલોજી આવી ગઈ છે. ઓનિક્સ છે અત્યારથી આ ગ્રીન હાઇડ્રોજનમાં આટલું બધું વિચારે છે, તો તમે જે વાત કરો છો એ પ્રમાણે, કારણ કે મારો તો આ વિષય નહીં ખબર પડે નહીં, પણ તમે જે ટેકનિકલી જે વાત કરો છો આમ એક્સપર્ટાઇઝથી અલગ અલગ, આ ગ્રીન હાઇડ્રોજનનો પ્રોજેક્ટ નાખવા માટે કંઈ સામાન્ય તો થતો નહીં હોય. નહીં. એમના માટે આમ કેટલી મોટી જગ્યાની કેમ જરૂર પડતી હશે. હા. તો એનું કંઈ પ્લાનિંગ ખરું? એમાં હમણાં વાઇબ્રન્ટ ગુજરાત થયું હતું 2022 કે 23માં. અમે સરકાર એમને બોલાવ્યા હતા. અમે MOU કર્યું છે એનું ગુજરાત સરકાર સાથે 69,000 કરોડનું MOU. અને 10,000 હેક્ટર પ્લસ લેન્ડ અમે માંગી છે સરકાર પાસે. અને એ લોકોની પોલિસી આવી ગઈ છે સરકારની કે 15,000 રૂપિયા પર મીટર રેન્ટ ઉપર અમે તમને 29 વર્ષ સુધી લીઝ બેઝ આપશું. ઓકે. એટલે ઈ પ્રોસેસના પ્રક્રિયા ચાલે છે. લેન્ડ અમે 4-5 અમને સરકાર તરફથી આવી છે, અમે જોઈ છીએ. અને ક્યાં પાણીનો સોર્સ નજીક પડે, ક્યાં પાછું પાવરનું ઇવેક્યુએશન નજીક પડે. આ આપણે 3 નદી વહેતી હોય ને એમાં એનો સંગમ થાય ને ત્યારે આ પ્રોજેક્ટનો જન્મ થાય એવું છે. એટલે પ્રોજેક્ટ ડેવલપ કરવો અઘરી વાત છે, કારણ કે જેટકોનું કે પાવર ગ્રીડનું ઇવેક્યુએશન જરૂરી છે એમાં, કે જ્યાંથી પાવર સપ્લાય જાય. બરોબર. તો જ ત્યાં સોલાર ને વિન્ડ નાખી ગઈ. અને હવે તો પાણીનો સોર્સ ભેગો જ હોય, કારણ કે તમારે હાઇડ્રોજન એમાંથી અલગ પાડવું છે. હજી એનાથી મોટી વાત એ છે કે ત્યાં દરિયો નજીક જો આઈધર અમારે એમોનિયા એક્સપોર્ટ કરવો છે ફોરેનમાં અથવા ઇન્ડિયામાં દેવો છે, તો પછી પાઇપલાઇન નાખીને દેવો પડે. કે જેમ કે ONGC ની પાઇપલાઇનમાં કેમ ગેસ જતો હોય કે પેટ્રોલ જતું હોય કે ફ્યુલ જતું હોય, તો એવી રીતે પાઇપલાઇન થ્રુ કરવું પડે. એટલે આ ઘણા એમાં છે ટેકનિકલ પ્રશ્નો, અને એમાં અમે કરીએ છીએ બધું ક્લિયર. એટલે અત્યારે ટૂંકમાં તમે સરકાર પાસેથી બહુ જ મોટી જમીન માંગી છે, કારણ કે પ્રોજેક્ટ તમારે જે કરવો છે રિફાઇનરી ટાઈપ છે, બહુ મોટો પ્રોજેક્ટ છે. તમે જ્યારે સાવ શરૂઆતમાં 2006માં બધું પૂરું કર્યું અને સાવ નાના પાયે બિઝનેસની શરૂઆત કરી, તો એ વખતેનું આમ ઇન્વેસ્ટમેન્ટ એપ્રોક્સ કેટલું હશે? કારણ કે અત્યારે જ્યાં પહોંચવા જઈ રહ્યું છે, તો શરૂઆત કેટલી હતી? શરૂઆત તો ઇન્વેસ્ટમેન્ટ ₹1,00,000થી કરી હતી. એક માણસ હતો, ₹1,00,000થી કરીને બધું સપ્લાય ચાલુ કર્યું હતું. ₹1,00,000થી શરૂઆત કરી હતી, જે હવે ત્યારે વાર્ષિક 1,600 કરોડના ટર્નઓવર સુધી પહોંચશે. અત્યારે તો બરોબર છે કે 1,600 કરોડનું ટર્નઓવર તમે એક્સપેક્ટ જે કરો છો એ તો તમે ઇમ્પ્લિમેન્ટ કરશો, પણ દરેક કંપનીની એક ઓર્ડર બુક પણ હોય કે જેની પાસે ઓલરેડી પેન્ડિંગ ઓર્ડર હોય. બરાબર. તો અત્યારે ઓનિક્સની ઓર્ડર બુક શું કે? અત્યારે ઓનિક્સની ઓર્ડર બુક 7,000 કરોડની છે. અચ્છા, એટલા ઓર્ડર પેન્ડિંગ છે તમારા? પેન્ડિંગ છે, અને અમારા ઓન ગોઈંગ છે. અત્યારે કામ એમાંથી 4,000 કરોડના કામ ચાલે છે ઓલ ઓવર ગુજરાતમાં. અત્યારે 60 લોકેશન ઉપર એક PGVCL નું અમને બીડ મળ્યું છે 800 કરોડનું. એમાં અમે નંબર 1 બીડર છે ગુજરાતમાં PM કુસુમ સ્કીમમાં. જેમ ઓલી SSDSP સ્કીમ ગઈ હતી અને ધડાકો થઈ ગયો હતો, એના પછી એવું એમ ધારી લીધું કે હવે આનાથી 10 ગણું સામ્રાજ્ય કરીને જંપીશું. બરોબર. અને આ સ્કીમ આવી, આમાં સબસિડી છે 1 કરોડની, અને આ તો સેન્ટ્રલની છે, PM કુસુમની છે, કાયદેસર એમાં લખ્યું જ છે ટેન્ડરમાં. અને એમાં અમે ખેંચીને ટેન્ડર મેં ભરી દીધું હતું. બરોબર. અને એમાં એવોર્ડ થઈ ગયું 225 મેગાવોટ, 187 મેગાવોટ AC ને 225 DC. બરોબર. અને એમાં ગુજરાતમાં અમે નંબર 1 બીડર છે, 40% શેર અમારો છે.
ઓકે, વેરી નાઇસ. એટલે જે વર્ષો પહેલા તમે હતું. ગુમાવ્યું હતું એ જ વર્ષો પછી તમને અત્યારે પાછું પણ મળ્યું. અત્યારે મળી હા, રહ્યું છે મળી એવું થયું. અ, એક વાતો જે માર્કેટમાંથી સંભળાતી હોય તે કે ઘણા બધા મારા મિત્રો હોય એટલે અમારે ચર્ચા થતી હોય તો મને એવું કે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય ને તો એક ઓનિક્સનો આઈપીઓ આવવાનો છે, ઓનિક્સનો આઈપીઓ આવવાનો છે, આવી વાતો માર્કેટમાં બધી બહુ સંભળાતી હોય. તો ઓનિક્સ છે એ ઘણીવાર એવું બનતું હોય કે આઈપીઓ લાવે એ પહેલા પ્રી આઈપીઓ પણ આવતો હોય. હા, એની પહેલા પણ લોકોની સમક્ષ પોતાનો પ્રોજેક્ટ કંપની રજૂ કરે, લોકોને એમાં ઇન્ટરેસ્ટ પડે તો લોકો એમાં ઇન્વેસ્ટમેન્ટ કરે, આ પ્રકારનો પ્રી આઈપીઓ આવતો હોય. ઓનિક્સમાં આવો કોઈ પ્રી આઈપીઓ આવ્યો છે કે કેમ, અને આઈપીઓ લાવવાનું એમનો પ્લાન ખરો કે કેમ? અમે વિચાર્યું તો આજથી 3 વર્ષ પહેલા હા. કે ભાઈ આપણે કંપનીને આઈપીઓ લેવી છે, કારણ કે પબ્લિકના પૈસા હશે, પબ્લિકની ભાગીદારી હશે તો જ મોટા થાશું. અદાણી છે, અંબાણી છે, ઈ કોઈ ઘરેથી પૈસા નહોતા નહોતા લેવા, લાવ્યા, કોઈ બરાબર. પાસે કઈક હતું જ નહીં. હા, ઈ વખત જ એવો હતો. હા. તો આજે આપણે શું કામ, ઈ લોકોએ કહ્યું તો આપણે શું કામ ન ના કરી કરી શકીએ? શકીએ. ઈ Yes. થિંકિંગ ઉપરથી કીધું આપણે ઈ દિશામાં વિચારો. હા, એટલે મેં ઈ દિશામાં અમારી ટીમે વિચારવાનું ચાલુ કર્યું, અમારા સીએફઓ બધાએ. અને પછી પેલો રાઉન્ડ નું નક્કી કર્યું કે આપણે 6% ડાયલ્યુટ કરીને 40 કરોડ આપણે જોઈ છે એટલે કંપની તમારી જે બિઝનેસ માટે. કેપિટલ છે, કેપિટલમાંથી 6% ખાલી. હા, અમારો 100% શેર છે, ફેમિલી ઓન બિઝનેસ છે, આમાં કોઈ પાર્ટનર નથી. બરોબર. એટલે 6% ડાયલ્યુટ કરવાનું નક્કી કર્યું. હા, અને આ તો અમારું ફેમિલી ઓન બિઝનેસ હતો, આ જીગર ઉપરથી આ ધંધો થાય બધો. હા, એટલે 40 કરોડ આપણે રેઝ કરવા છે કીધું ફંડ. એટલે Okay. આપણે પબ્લિક ને અમે સેમિનાર રાખ્યો હમ, અને કીધું કે અમારે ફર્સ્ટ રાઉન્ડ કરવો છે, અમારી વેલ્યુ આ છે, હમ, અને જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો તમે આવો અને હમ. ઇન્વેસ્ટ કરો. બરોબર. અમે તમને ઓનિક્સ નું ફ્યુચર દેખાડી, હા, તમને સારું લાગે ને તમે ઇન્વેસ્ટ કરો તો તમને સારું એવું ગેઇન મળશે. બરોબર. એટલે અમે એ આખું વિઝન અમારું બતાવ્યું અને એ લોકો ઇન્વેસ્ટમેન્ટ કર્યું. હા. એટલે પહેલો રાઉન્ડ પૂરો થયો. એટલે પહેલો રાઉન્ડ જે પ્રી આઈપીઓ નો 40 કરોડનો હતો, હા, હા, એમાંથી તમને કેટલું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું? 40 કરોડ મળી 40 ગયા. 40 કરોડ પૂરું પૂરેપૂરા. પૂરેપૂરું. ઈ 6% પછી તમે વધારે તમારી મળ્યા હતા પણ અમે પરત ત્યારે કરી રાઉન્ડ દીધા. એમાં નહીં, એમાં રાઉન્ડ પછી ક્લોઝ કરી દીધો હતો. Okay. કારણ કે એમાં શું છે, શેર એલોટ કરવાના ને બધું હોય છે. હા, હા, હા. એટલે પછી કીધું ક્લોઝ કરી દીધો. પછી Okay. પાછો નવો સેકન્ડ રાઉન્ડ અમે કર્યો. હમણાં આ બધા ઓર્ડર લાગ્યા એટલે કીધું હવે કંપનીને ફંડ તો જોશે. કે ઓર્ડરને ઇમ્પ્લિમેન્ટ ઓર્ડર કરવા માટે ઇમ્પ્લિમેન્ટ જોશે. કરવા પૈસા જરૂરી છે, કારણ કે ખાલી બેંક થી નો થાય. કારણ કે હમ. બેંકમાં ડેપ લઈને વળી પાસે પ્રોપર્ટી મૂકીને બેંક હા. એટલી લોન કે કઈ સીસી અને નો આપે. ડેપ્ટમાં ઘણી કંપનીઓ છે એ તળિયા ઝાટક પણ થઈ ગઈ છે. ગઈ છે. એટલે એને એટલે બદલે આપણે લોકોની equity ભાગીદારી હોય ઉપર તો જ, હા, હા, yes. ઇક્વિટી ઉપર જ વર્ક કર્યું. હા, એટલે 290 કરોડ નો બીજો રાઉન્ડ કર્યો કે જેમાં પબ્લિક નહીં પણ હા. જેમાં મોટા ઇન્વેસ્ટર આવી ગયા, ફંડ હાઉસ આવી ગયા, કે મોરેશિયસ નું ફંડ આવ્યું. એવા ગૂગલમાં સર્ચ મારશો એટલે બધું મળી જશે કે આમાં કોના આઇનોક્સ વિન્ડ વાળા છે, બહુ અત્યારે હા. સારી એવી નેટવર્ક છે, યસ. એનું ફંડ આવ્યું અચ્છા, છે. આઇનોક્સ વિન્ડે પણ આમાં ફંડ આપ્યું છે. હા, એટલે જે અમારા જ ઓલા છે એને આપ્યું છે. કોમ્પિટિટર, આપણા જે કોમ્પિટિટર હતા એ હવે એને આપણી ફંડ સાથે નાખ્યું છે, જોડાઈ ગયા સાથે છે. જોડાઈ ગયા છે. મારી સ્ટ્રેટેજી એ હોય છે કે આપણે કોમ્પિટિટ કરવા કરતા એની સાથે જોઈન્ટ વેન્ચર Yes. કરીને જોડી Very- લેવાના. હા, હા, હા. એક સાથે 10 હાથ થઈ છે ને તો મોટું એમ્પાયર ખડું થશે. હા, હા, હા. એટલે આ સેકન્ડ રાઉન્ડ જે તમે કર્યો એ કેટલાનો કર્યો? એ 290 કરોડ. 290 કરોડ. હા, જેની અંદર અલગ અલગ પ્રકારના ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ કરનારા આવી હતા ગયા. બધા. હા, અને એમાં 290 કરોડમાંથી તમને કેટલા મળે? 290 નો રાઉન્ડ કર્યો એ પૂરેપૂરો મળી ગયો. પૂરેપૂરો મળી ગયો. પૂરેપૂરો તો મળી એનો મતલબ એમ ફર્સ્ટ રાઉન્ડ 40 કરોડનો એઝ વેલ એઝ 290 કરોડનો, એટલે 330 કરોડ તો ઓલરેડી પ્રી આઈપીઓ માં આવી ગયા છે, આવી ગયા છે. કંપનીને That's મળી very ગયા nice. છે. ઓકે. અને એને કારણે અત્યારે બધા જ પ્રોજેક્ટ છે ફાસ્ટલી મૂવ થઈ ગયા કામ છે. કરી રહ્યા હા, છે. હા. હવે આ બંનેની તમે વાત કરી, આઈપીઓ હવે ક્યારે આવશે? આઈપીઓ હવે અમે વિધિન 2 to 3 મંથમાં આઈપીઓ આવે છે. આઈપીઓ અને એફપીઓ બેમાંથી એક અમે લઈ આવીએ છીએ. હા. ફર્ધર પબ્લિક ઓફર અથવા ઇનિશિયલ પબ્લિક ઓફર. ઓકે, અત્યારે હમણાં એજીએમ છે એટલે એમાં ફાઇનલ થઈ જશે 30 તારીખે. બરોબર. શેર હોલ્ડરની રાખી જ છે એજીએમ. હા. અને પછી લગભગ અમે 1000 કરોડ પ્લસનો ફંડનું આ પ્લાનિંગ છે અને એ લેશું અમે. અને અમારી અત્યારે 5000 કરોડની કંપનીની વેલ્યુ થઈ ગઈ છે. હા. અને એ પ્રમાણે ડાયલ્યુટ કરીને
જે આ 7,000 કરોડના પ્રોજેક્ટ છે ને આવનારા નવા ડેવલપ કરવાના છે બીજા 10,000 કરોડના પ્રોજેક્ટ, તો એના માટે ફંડ લેશું અમે. તમે શરૂઆત 2006 માં કરી હતી એવું હા હા 2006 માં 1 લાખ રૂપિયાથી શરૂઆત કરી હતી. એ કંપનીની વેલ્યુ 18 વર્ષ પછી 5,000 કરોડ સુધી પહોંચી ગઈ છે. હા આવી જર્ની આખી તમે આ ખેડી છે. દિવ્યેશભાઈ, તમે બહુ સરસ બધી વાતો રજૂ કરી, કેટલીક ટેકનિકલ બાબતો હતી, એ ટેકનિકલ બાબતો પણ રજૂ કરી. તમારી પાસેથી એક એ જાણવું છે કે કોઈ પણ બિઝનેસમેન પોતાનો બિઝનેસ શરૂ કરે કે પોતાના કોઈ ક્ષેત્રની અંદર એક સપનું જોવે સફળ થવા માટેનું, પછી એ ક્ષેત્રમાં કામ કરે, તો બધાને સફળતા નથી મળતી, મોટાભાગના નિષ્ફળ જાય છે. અમુક એવી વ્યક્તિ હોય છે તમારી જેમ કે જે સફળતાનો સ્વાદ ચાખી શકે છે. તો તમને કેટલાય આ જર્ની દરમિયાન ખાટા, મીઠા, તીખા, કડવા અનુભવો થયા હશે. એ બધાના સાર રૂપે તમારે કોઈને કંઈ સલાહ આપવી હોય, કોઈને કંઈ સૂચન આપવું હોય, તમારો અનુભવ કેવો હોય કે તમારે સફળ થવા માટે આવું આવું કરવું જોઈએ, કે આ 2-4 સિદ્ધાંતો છે એને તમારે ધ્યાનમાં રાખવા જોઈએ, એવું તમારે કેવું હોય, તો એવા 2-4 સિદ્ધાંતો ટૂંકમાં કયા કે લોકો જો એના ઉપર ધ્યાન રાખે, એના ઉપર ફોકસ કરે, તો જે ક્ષેત્રમાં કામ કરતા હોય, પછી બિઝનેસ જ હોય એવું જરૂરી નથી, બરાબર. કોઈ પણ ક્ષેત્રમાં કામ કરતા હોય તો દરેક ક્ષેત્રની અંદર સફળ થવા માટે એને ઉપયોગમાં આવે. બરાબર. ઈ જે ક્ષેત્રમાં આપણે હોય ને એની ક્ષેત્રમાં મૈથા કરવું પડે, એમાં એડ ઓન વેલ્યુ કર્યા કરવી પડે. Okay. દુનિયા ફાસ્ટ ચેન્જ થાય છે તો આપણે એની હારે હાલવું પડે. વેરી નાઇસ. એટલે ઈ જો તમે શીખી જાઓ, હા, એમાં નિષ્ફળતા આવવાની જ છે, સફળતા આવવાની, નિષ્ફળતા આવવાની છે, બરોબર. પણ નિષ્ફળતાને એમાં વિચારવાનું જ નથી. ઈ તો જો આપણું જે છે નહીં આપણે મળવાનું નથી, હા, અને આપણે જે મળવાનું છે ઈ મળીને રહેશે. બરોબર. ઈ ગીતાના સાર ઉપરથી આ હા. બધુંય ચાલે છે. બરોબર. અને ગીતાના શબ્દો અને ગીતાના જે વાક્યો છે ઈ હું હંમેશા સંસ્મરણ કરું છું અને હા, યુટ્યુબમાં વિડીયો જોયા કરું બરોબર. અને એને આધીન આખો બિઝનેસ હકાલું છું અચ્છા. કે એટલે ભાઈ મૂળ ક્યાંય અટકી ગયા અને ક્યાંય હોય તો આપણું હતું નહીં ને આપણું ક્યાં ગયું છે હા, ઈ ભાવનાથી. हाँ, तेरा क्या था जो तुझसे तो छीन तू गया, हाँ तेरा है क्या ना? था तुझसे क्या छीन गया और हाँ, तू क्यों इसके पीछे रो रहा है हाँ, और आगे चलकर बहुत सारा काम है. हाँ. એટલે મૂળ જે ગીતાજીના જે કેટલાક સિદ્ધાંતો છે, ભગવાને પોતે આપેલા જે પોતે સિદ્ધાંતો આપેલા છે, સિદ્ધાંત એ સિદ્ધાંતો આધ્યાત્મિક જીવનમાં તો ઉપયોગી છે જ, છે જ. આધ્યાત્મિક માર્ગે ચાલતા પણ એને સાધક બિઝનેસમાં માટે. ઇમ્પ્લિમેન્ટ કરવા જરૂરી છે બિલકુલ. કે બિલકુલ. ફોલો કર્યા કરો, મૈથા કરો, બરાબર બીજાનું વિચાર્યા કરતા તમારું ડેસ્ટિનેશન છે, તમારા આ વેમાં હાલો, હા, તમે નવું નવું ડેવલપ કર્યા કરો. આ 1 વિંગ છે, 2 વિંગ છે, 3 વિંગ છે, તમારામાં જ ગમે કોઈ પણ મેન્યુફેક્ચરિંગ પાર્ટ્સ બનાવતો હોય તો પાર્ટ્સ બનાવવા ખાલી ફોર્જિંગ નો પાર્ટ્સ બનાવે છે, બરાબર અહીંયા બધાય બનાવે છે, પણ આ જે કોઈ એન્જિન કે બનાવ્યું એવું તો નથી જોયું. હમ, તો આપણું કહેવાનું એમ છે કે મારો સાર ઈ છે કે તમે એન્જિન સુધી પહોંચો અને કાર સુધી પહોંચો, કાર ય બનાવો ને. બરોબર. મારું ઈ બરોબર. કહેવાનું તમારા પાર્ટ છે આગળ ફોરવર્ડ એન્જિન કરો. હા, એટલે અમે ઈ જ કર્યું છે કે આજે અમે ખાલી એક એનર્જી નું કામ કરતા, મીટર હા, રિપ્લેસ, ખાલી થાંભલા ઊભા કરવાનું થાંભલા એવું જે ઉભા, ચાલતું હતું. હા એ ચાલતું હતું. એનાથી આગળ થિંકિંગ કરીને અમે અત્યારે પાવર જનરેશન ઉપર વહી ગયા છે કે અદાણી ગ્રીન છે એ 10 ગીગાવોટ નો પોર્ટફોલિયો છે. હા, એટલે હવે અમે ઈ ઉપર વહી ગયા છે કે 5,000 મેગાવોટ નો ઓનિક્સ નો પોર્ટફોલિયો બનાવવો છે. ગ્રેટ. ઈ પોર્ટફોલિયો બનાવશે એટલે અમારી 5,000 મેગાવોટ ની ઇન્કમ હમ, જે દર વર્ષે થશે, ઈ ધારો કે 1 મેગાવોટે 16 લાખ યુનિટ જનરેટ થાય અને 3 રૂપિયા સામાન્ય ગણો, હમ, 16 તેરી 48 લાખ, 50 લાખ રૂપિયા વર્ષના અમને બેઠા આવશે હમ. આ પ્રોજેક્ટમાં પર મેગાવોટ. એટલે એવી રીતે 5,000 મેગાવોટ ઓન નાખવાના છે પોતાના ઇન્વેસ્ટમેન્ટ કરીને. ઓહ, પર મેગાવોટ 50 lakhs. હા, હમ, હમ. એટલે ઈ આખું રેવન્યુ જનરેટ મોડલ છે. ઈ બરોબર. 25 વર્ષ સુધી ચાલ્યા કરે એટલે આપણે એમાં વિચારને સાઈડમાં મૂકવાનું, નવું ડેવલપ નવું બીજું કરવાનું. ચાલુ કરી દેવાનું. ધેટ્સ ગ્રેટ. દિવેશભાઈ, તમારી સાથે વાતો કરવાની ખૂબ મજા આવી. હવે છેલ્લો પ્રશ્ન. સામાન્ય રીતે કોઈ પણ જગ્યાએ ખર્ચો કરવાનો થાય ત્યારે ગમે તે માણસ વિચારે કે ભાઈ મને એમાંથી વળતર મળશે તો હું ખર્ચો કરું, નહીંતર હું ખર્ચો ન કરું. જીપીબીએસ 2025નું આયોજન જે ગાંધીનગર ખાતે થવા જઈ રહ્યું છે, તમે એના ટાઇટલ સ્પોન્સર છો
અને ટાઇટલ સ્પોન્સરર તરીકે તમે 2.5 કરોડ રૂપિયાનું અનુદાન આપ્યું છે. બહુ જ મોટી રકમ છે, કારણ કે કોઈ વ્યક્તિ 2.5 કરોડમાં તો પોતાનો બિઝનેસ શરૂ કરી દે સરસ રીતે, અને તમે આટલી રકમ ખાલી ટાઇટલ સ્પોન્સરર તરીકે આપી દીધી, તો એની પાછળનું કારણ શું? તમે આટલી મોટી રકમ કેમ આપી? એમ તમે ટાઇટલ સ્પોન્સરર કેમ બન્યા? આપણે જીપીબીએસ હમણાં લાસ્ટ ટાઈમ થયું ને ત્યારે મેં 2024 માં 24 માં અમે સિલ્વર સ્પોન્સર હા, હતા, બરોબર. નાના યસ હતા યસ યસ. ત્યારે. પણ ત્યારે પબ્લિક નો ફ્લો ને બધું એવડું આવ્યું હમ. કે જી આ લોકોએ જીતુભાઈની ટીમે માર્કેટિંગ સ્ટ્રેટેજી, પબ્લિક અવેરનેસ કે ભાઈ આમાં આવો, તમે ભાગ લ્યો, હમ. એકબીજા જોડાવ, આજે ગેધરિંગ થાય અને એક જોવે તો બ્રાન્ડ ક્રિએશન થાય. હમ. તો એમાં અમને 400 કરોડનો બિઝનેસ મળ્યો અચ્છા. એવા સિમ્પલ સ્ટોલમાં. હા. પણ હવે તો અમારી પાસે પ્રોજેક્ટ એટલા છે, અમારે હવે બ્રાન્ડ ક્રિએશન ઉપર વર્ક કરવું છે. હમ. એટલે કીધું હવે જીતુભાઈ ની આવ્યા એટલે અમે ચર્ચા થઈ બધી, અને કે આવી રીતે છે ને હવે આમાં અમારે જેમ કે ટાટા આઈપીએલ આવે, મોનિક્સ જીપીબીએસ કરશું. બરોબર. મેં તો કે હાલો તો તમે કયો ડીલ શું કરવી છે? એટલે મેં 10 મિનિટમાં ડીલ પતાવી દીધી. કીધું ઓનિક્સ ને ટાઇટલ સ્પોન્સર, કે તમારું જ કરું, મેં કરી નાખો હાલો. લોકોએ આખા પોસ્ટર બધે મારી દીધા બીઆરટીએસ માં, સુરત હોય, અમદાવાદ હોય, બરોડા હોય, રાજકોટ હોય. અત્યારે સુરત થી એટલા ફોન આવે છે કે ભાઈ આ ઓનિક્સ નું છે, ઓનિક્સ નું છે. એટલે હવે બધા પબ્લિક ના મગજમાં અત્યારથી જ થઈ ગયું કે ઓનિક્સ બ્રાન્ડ થઈ ગઈ છે એમ, કે ભાઈ મળવું હોય તો આ પીએનડી વાળા હતા કે તમને 6 મહિનાથી મળવું હોય, તમારો સ્ટાફ કોઈ જવાબ નથી દેતો, કારણ કે હાલ અત્યારે અમારો સ્ટાફ 850 એમ્પ્લોય છે. અચ્છા. હા, એટલે પછી એમાં હું હવે પ્રોજેક્ટમાં ને એમાં બહુ રસ નથી લેતો. અમારે ભાઈ ને બધા છે, પિયુષભાઈ ને, નિખિલભાઈ ને બધા, ચિરાગભાઈ ના 7, 8, 10 તો અમારા ફેમિલી મેમ્બરો જ છે. એટલે એ બધા પ્રોજેક્ટ એક્ઝિક્યુશનમાં એ ધ્યાન દે છે. હવે અમે નવું સ્ટાર્ટ કર્યું છે. નવું એટલે કે આઈડિયા તો હતો જ, જેથી ફંડ આવે તેથી, મર્જર ઇક્વિઝિશન એમ્પાયર કરો. એટલે મર્જર ઇક્વિઝિશન જેમ અદાણી અત્યારે સ્ટાર્ટ કર્યું છે, અમે નાના પાયે, તો બધા મોટા હાથી છે, આપણે નાના પાયે સ્ટાર્ટ કર્યું છે. કોઈને જરૂર હોય ઇક્વિટીની હોય તો ઓનિક્સ પોતે ઇક્વિટી નાખશે, ઓનિક્સ ની બ્રાન્ડ મળી જશે, ઓનિક્સ નું બધું તમારે એડવર્ટાઇઝિંગ મળી જશે. એટલે આપણે ઈ ઉપર વર્ક કરીએ છીએ. હવે એક્વાયરિંગ મોડ ઉપર ગયા છે કે ભાઈ ઓનિક્સ નું એમ્પાયર હવે ધારો કે 1800 કરોડ છે, તો એ તો અમે ઓન કરીને કેટલા કરી શકશું? હવે બીજા 10 ઓનરો આપણી જોડાશે તો એનું ટર્નઓવર બધું ઓનિક્સ ગ્રુપમાં થશે. એટલે હવે મર્જર ઇક્વિઝિશન ડીલ, R&D, નવું ડેવલપમેન્ટ, એમાં આખું હું અને અમારા સીએફઓ અને બીજી 4-5 જણાની ટીમ અમે આમાં આગળ વધીએ છીએ. ઓકે, એટલે તમે જે વાત કરી કે ટાઇટલ સ્પોન્સરર તરીકે તમે આમાં જોડાણા, એનું સૌથી મહત્વનું કારણ બ્રાન્ડિંગ. અત્યારે તમારે અલગ અલગ ફિલ્ડમાં જ્યાં પણ કામ કરવું છે, ઓનિક્સ બધે જ પહોંચી ગયું છે. ટાઇટલ સ્પોન્સરર બને એને કારણે ઓનિક્સ તમામ જગ્યાએ પહોંચી ગયું છે. દિવેશભાઈ, તમારી અત્યંત વ્યસ્તતા છે. હમણાં જ તમે વાત કરી કે કોઈ એક કંપનીના ચેરમેનને મળવા માટે બહુ જ પ્રયત્ન કરવો પડે, ત્યારે માંડ મુલાકાત થાય એવું બને. એટલા વ્યસ્ત સમયની વચ્ચે પણ તમે વાત કરવા માટે અહીંયા ઉપસ્થિત રહ્યા અને અમને આ સમય આપ્યો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર.